નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં આવેલા ઉમૈયા હોલ પાસે ભૈરવનાથ પરાઠા હાઉસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી. અમદાવાદમાં ઉમૈયા હોલ પાસે ભૈરવનાથ પરાઠા હાઉસમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી હતી, જેના કારણે દુકાનમાં પડેલા માલ સામાન ખાક થવા પામ્યો હતો. સદનસીબે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ત્યારે બહાર પડેલા 4 ગેસના સિલિન્ડરો પણ બહાર કાઢવામાં આવ્યા હતા, જે લીકેજ જોવા મળ્યા હતા. સોસાયટીના રહીશોનું કહેવું છે કે આ તદ્દન પ્લોટ પર દુકાનો ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યા છે. અધિકારો અને ઉચ્ચ નેતાઓ રજૂઆત કર્યા છતાંય અહીંયા કોઈનું પેટ પાણી હલ્યું નથી. આ આગની દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વધુ સાચી વિગત તપાસ અંતે બહાર આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ. મારું નામ કેશુભાઈ, હું આ સોસાયટીનો ચેરમેન છું. આ શોપિંગ રહેઠાણની જગ્યામાં શોપિંગ બનાવી નાખેલું છે. કોર્પોરેશનમાં અરજીઓ કરી છે, કોઈ નિયમ લાગુ એમને પડતું નહીં. 10 થી 12 બાટલા અંદર પડ્યા હોય છે. બહાર એટલું બધું ટ્રાફિક કરી દે છે સાંજના ટાઈમે કે નીકળવાની જગ્યા નહીં રહેતી. બે બાજુ સોસાયટીની અંદર પણ વાહન મૂકી દે છે. સોસાયટીમાં અંદર જવા માટે લોકોને જગ્યા નથી રહેતી. અમે રજૂઆત કરી છે, કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, બધે રજૂઆત કરી છે. કોઈ નિર્ણય લેતા નથી કે કોઈ આ લોકોને નિયમ નડતું નથી. અને આ લોકો ફૂલ દાદાગીરી કરે છે એટલે સુધી કે આ લોકો અમારી સોસાયટીનો રોડ પણ બનવા નહીં દેતા. વિરોધમાં અરજીઓ કરે છે બહાર દુકાનો. સોસાયટીનો સ્વામી અખંડાનંદ છબા કાકા નગર વિભાગ 2. છબા કાકા નગર રજિસ્ટર્ડ. डिविजनल फायर ऑफिसर पीटी रावल. અત્યારે 1:20 કલાકે નવરત્ન ફાયર કોલ મળ્યો હતો. ચાંદોડિયા રોડ પર એક દુકાનમાં આગ લાગેલી છે. 4 વાહનો સાથે સ્થળ પર પહોંચતા દુકાનમાં એલપીજી સિલિન્ડર સળગી રહ્યા હતા અને ત્યારબાદ 15-20 મિનિટની કામગીરીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવે છે. અને આવ્યા એ પહેલા એક માણસ સામાન્ય ઈજા થયેલ છે, જેને હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે. વાહનો 4 છે. નુકસાનનો અંદાજો માલિક હજી મળેલ નથી, એટલે મળ્યા પછી માહિતી મળી શકશે. એલપીજી લીકેજની પ્રાથમિક તબક્કે તો શક્યતા દેખાય છે. એક માણસને ઇન્જરી થયેલી છે, જે હોસ્પિટલ મોકલી દીધેલી છે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.